ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી પર પૂર્વ કચ્છ પોલીસનું બુલડોઝર। પૂર્વ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના મેવાસા ગામમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા રમેશભાઈ બીજલભાઈ કોલી પર પોલીસ તંત્રએ કડક કાર્યવાહી કરી છે। માહિતી મુજબ આરોપી સામે ચોરી, પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ તેમજ અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। ગુનો નંબર 1 ગાગોદર પોલીસ સ્ટેશન કલમ 379, 430 તથા પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ 3 મુજબ। ગુનો નંબર 2 ગાગોદર પોલીસ સ્ટેશન BNS કલમ 303(2), 326 પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ 3 તથા ગુજરાત ડોમેસ્ટિક વોટર સપ્લાય એક્ટ 2019ની કલમ 10 અને 11 મુજબ। પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે સરકારી જમીન પર 300 ચોરસ મીટરનું ગેરકાયદેસર બાંધકામ તેમજ 700 ચોરસ મીટર પાર્કિંગ તરીકે દબાણ કરી કુલ 1000 ચોરસ મીટર વિસ્તાર પર ગેરકાયદેસર કબજો કર્યો હતો। તંત્રએ કાર્યવાહી હાથ ધરી હનુમાન હોટેલ સ્થિત આ ગેરકાયદેસર બાંધકામને જમીન દોજ કરી સરકારી જમીન મુક્ત કરાવી હતી।